ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે સાંભળવામાં ખૂબ જ સરળ છે પણ એનો અર્થ બહુ ઊંડો છે. આ વાર્તા છે પ્રામાણિકતા વિશે અને એના એવા પરિણામો વિશે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. 1 મિનિટ માટે જરા વિચારો. રસ્તા પર ચાલતા ચાલતા અચાનક પૈસા પડેલા દેખાય તો પહેલો વિચાર શું આવે? તેને ઉઠાવી લેવાય કે પછી તેના માલિકને શોધવાનો પ્રયત્ન કરાય? આ જ સવાલ આપણી આજની વાર્તાના મૂળમાં છે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક સામાન્ય રસ્તા પરથી, જ્યાં એક નાની છોકરી માટે એક અણધારી પરીક્ષા રાહ જોઈ રહી હતી. એક એવી પરીક્ષા જે તેના ચરિત્રને ચકાસવાની હતી. જુઓ, બધું કેટલી ઝડપથી બને છે. એક કપલ ત્યાંથી પસાર થાય છે અને ભૂલથી એમના હાથમાંથી થોડા પૈસા નીચે પડી જાય છે. ત્યાં જ ઊભેલી એક છોકરીનું ધ્યાન તરત એના પર પડે છે અને એ 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વગર એમને રોકવા માટે બૂમ પાડે છે. અને અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. એણે ખાલી એક જ વાર બૂમ ન પાડી, એણે 2-3 વાર જોરથી અવાજ લગાવ્યો. એ ખાતરી કરવા માંગતી હતી કે એનો અવાજ પેલા કપલ સુધી પહોંચે. આ બતાવે છે કે પૈસા પાછા આપવાનો એનો ઈરાદો કેટલો મક્કમ હતો. અને હવે આવે છે વાર્તાનો એ વળાંક, એ ક્ષણ જેણે બધું જ બદલી નાખ્યું. આ વાત ફક્ત પૈસા પાછા આપવા પૂરતી નહોતી, પણ એનાથી કંઈક વિશેષ હતી. સ્વાભાવિક છે, પૈસા પાછા મળ્યા એટલે પેલી સ્ત્રી ખૂબ ખુશ થઈ ગઈ અને છોકરીનો આભાર માન્યો. તેની પ્રામાણિકતાથી પ્રભાવિત થઈને એમણે છોકરીને ઇનામ તરીકે થોડા પૈસા આપવાની ઓફર કરી. આ એક સામાન્ય પ્રતિક્રિયા હતી જેની કોઈ પણ અપેક્ષા રાખે. પણ છોકરીએ જે જવાબ આપ્યો એણે તો બધાને વિચારતા કરી દીધા. એણે ખૂબ જ વિનમ્રતાથી પૈસા લેવાની ના પાડી અને કહ્યું, મારે પૈસા નથી જોઈતા, મને ખાવાનો જોઈએ છે. બસ આ એક વાક્ય અને આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. આને જ કહેવાય પ્રામાણિકતા, ખરું ને? ફક્ત સાચું બોલવું એટલું જ નહીં, પણ જ્યારે તમારી પાસે સરળ અને સાચો એવા 2 રસ્તા હોય ત્યારે સાચો રસ્તો પસંદ કરવો. છોકરી માટે પૈસા લેવા એ સહેલો રસ્તો હતો, પણ એણે પોતાની સાચી જરૂરિયાત જણાવીને અઘરો પણ સાચો રસ્તો પસંદ કર્યો. છોકરીની આ એક નાનકડી પણ સાચી પસંદગીએ જાણે દયાની એક લહેર શરૂ કરી દીધી. એનો પડઘો બહુ દૂર સુધી સંભળાયો. ચાલો જોઈએ કે આગળ શું થયું. પેલા કપલે એની વાત માનીને એને ખાવા માટે પોતાનું ટિફિન આપી દીધું. પણ અહીં વાર્તામાં એક બીજો ટ્વિસ્ટ આવે છે. છોકરીએ ત્યાં બેસીને ખાવાને બદલે ટિફિન લીધું અને ફટાફટ ત્યાંથી ચાલવા માંડી. આ જોઈને થોડું આશ્ચર્ય થાય. આ જોઈને પેલા કપલના મનમાં પણ એ જ સવાલો થયા હશે જે અત્યારે આપણા મનમાં થાય છે. જો એને આટલી ભૂખ લાગી હતી તો એણે તરત ખાધું કેમ નહીં? અને આટલી ઉતાવળમાં એ ક્યાં જઈ રહી હતી? છોકરીના આ વિચિત્ર વર્તનને કારણે એમની જિજ્ઞાસા એટલી વધી ગઈ કે તેઓએ નક્કી કર્યું કે ના, આ વાતનો તાગ તો મેળવવો જ પડશે. અને તેઓ ચૂપચાપ એની પાછળ ચાલવા લાગ્યા. અને હવે આપણે વાર્તાના સૌથી ભાવુક અને મહત્વના ભાગ પર પહોંચ્યા છીએ. એક એવી ક્ષણ જેણે માત્ર એક નહીં પણ ઘણા લોકોના જીવનને એક નવી દિશા આપી. પેલા કપલે જે દ્રશ્ય જોયું એ ખરેખર હૃદયસ્પર્શી હતું. પેલી છોકરી સીધી પોતાની બીમાર અને ભૂખી મા પાસે ગઈ અને ખાવા માટે ટિફિન એમના હાથમાં આપ્યું. તેની માનો પહેલો સવાલ શું હતો ખબર છે? એમણે ચિંતાથી પૂછ્યું, બેટા, આ તે કંઈથી ચોર્યું તો નથી ને? અને છોકરીએ એટલી જ માસુમિયતથી જવાબ આપ્યો, ના માં, એક સારા માણસે મને આપ્યું છે. આ સંવાદ બતાવે છે કે ગરીબી હતી પણ સંસ્કાર નહોતા ગયા. આ બધું નજરો જોઈને પેલી સ્ત્રીનું હૃદય ખરેખર દ્રવી ઉઠ્યું. હવે એને સમજાયું કે આ ફક્ત ભૂખનો સવાલ નથી, આ તો આત્મસન્માન અને મા દીકરીના પ્રેમની વાત છે. એની જિજ્ઞાસા હવે ઊંડી સહાનુભૂતિમાં બદલાઈ ગઈ હતી. જરા આ ફરક તો જુઓ. વાત ક્યાંથી શરૂ થઈ હતી અને ક્યાં પહોંચી? શરૂઆતમાં પેલા કપલની પ્રતિક્રિયા ફક્ત થોડા પૈસાના ઇનામ પૂરતી સીમિત હતી, પણ છોકરીની પ્રામાણિકતા અને નિસ્વાર્થ પ્રેમે એમની એ નાનકડી પ્રતિક્રિયાને એક એવા કાર્યમાં ફેરવી દીધી જેણે પેલી મા દીકરીનું જીવન જ બદલી નાખ્યું. એમને ફક્ત ખોરાક નહીં પણ રહેવા માટે ઘર, માની સારવાર અને નોકરી બધું જ મળ્યું. તો આખી વાતનો સાર શું? આ નાનકડી વાર્તા આપણને શું શીખવે છે? એનો બોધપાઠ ખરેખર બહુ મોટો અને ગહન છે. ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખીએ. જુઓ, આખી ઘટના એક સાંકળ જેવી છે. શરૂઆત થઈ એક પ્રામાણિક કામથી, પૈસા પાછા આપવાથી. એનાથી એક સત્ય સામે આવ્યું. પૈસા નહીં પણ ખોરાકની જરૂર હતી. એના કારણે સહાનુભૂતિ જાગી અને અંતે દયાનો એક એવો પ્રવાહ વહેવા લાગ્યો જેણે મા દીકરીને એક નવું જીવન આપ્યું. એક નાનકડા સાચા પગલાંએ કેવી કમાલ કરી દીધી. અને છેલ્લે
આ વાર્તા આપણને એક મોટો સવાલ પૂછે છે. આજની આ ભાગદોડવાળી દુનિયામાં પ્રામાણિકતાનું સાચું મૂલ્ય શું છે? કદાચ એનું મૂલ્ય પૈસા કે સફળતામાં નથી, પણ એ તકોમાં છે જે તે દયા, વિશ્વાસ અને માનવતા માટે ખોલે છે. આના પર વિચારવા જેવું ખરું? અવનવી ઐતિહાસિક અને ધાર્મિક માહિતી જાણવા માટે પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.